તો આ તરફ શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર ભમરા ઉડાવવાની કામગીરી થઈ રહી છે, જેમાં પૂજારીઓએ જમીનથી 425 મીટર ઉપર પહાડ પર ભમરા ઉડાવ્યા। ઇમરજન્સી મોડ પર એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી। 11 એપ્રિલે કેટલાક ભક્તોને ભમરાઓ કરડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ટ્રસ્ટ દ્વારા 3 દિવસ ગબ્બર મંદિર પરિક્રમા માર્ગ બંધ રખાયો હતો, જે ઘટના બાદ દર વર્ષની જેમ આ વખતે પણ કામગીરી હાથ ધરાઈ। આ મધબોડાનું જે કામગીરી ચાલુ છે એમાં ઠાકોર સમાજના અન્ય દુકાનવાળા, અમારા પૂજારીશ્રીઓ અને ગુજરાતની અંદર જેટલા યાત્રાળુઓ આવે છે એમને ના કરડે એના માટે આ પ્રોગ્રામ રાખેલો છે। આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ ખૂબ અમને સહકાર આપ્યો છે। અમારા 20 પૂજારી મહારાજો, પત્રકાર સાહેબશ્રીઓ કામગીરી આજે અમે ચાલુ કરીએ છીએ અને પૂર્ણ કરીને તમને આપીશું। બોલો શ્રી અંબે માત કી જય। ગબ્બર પર્વત ખાતે અત્યારે ટૂંક સમયની અંદર જે અત્યારે રેસ્ક્યુ કામગીરીના પગલે ભમરા ઉડાડવાની કામગીરી ગબ્બરના ઠાકોર પૂજારીઓ કરતા જોવા મળી રહ્યા છે। ગબ્બર જે અરવલ્લી ગિરિમાળામાં 450 મીટર ઊંચું આવેલું છે, જમીનથી ઊંચું આવેલું છે પહાડ છે। પહાડની ઉપર દર વર્ષે ગરમીની અંદર મધપોડા બેસતા હોય છે અને થોડા સમય અગાઉ જે 25 થી વધુ યાત્રિકોને 200 જેટલા ભમરા ઉડ્યા હતા અને કેટલાક યાત્રિકોને કરડ્યા હતા। તેના પગલે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે 3 દિવસની જે કામગીરી ગબ્બર ખાતે ભમરા ઉડાડવા માટે ગબ્બર બંધ રાખવામાં આવ્યું છે, રૂપે બંધ રાખવામાં આવ્યું છે, એકાંત શક્તિપીઠ પરિક્રમા માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જીવના જોખમે અત્યારે ગબ્બરના ઠાકોર ચોકીદાર પૂજારીઓ છે તે અત્યારે કામગીરી કરવા માટેનો પ્રારંભ થવા થોડા સમય થઈ રહ્યો છે અને આ ભમરા જે છે તે દર વર્ષે અહીંયા બેસતા હોય છે અને કેટલાક યાત્રિકોને કરડતા હોય છે। ત્યારે આ પગલે અત્યારે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારે ગબ્બર 3 દિવસ બંધ રાખવામાં આવ્યું છે અને કામગીરીનો પ્રારંભ થયો છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।